અબડાસા તાલુકાના ત્રંબો ગામના બાળક દ્વારા પોતાની અને માતા પિતાની મહેનતથી સીઆરપીએફની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત આવતા ગામ લોકો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્રંબો ગામમાં ગ્રામજનો દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના જ બાળક દ્વારા પોતાની અને માતા પિતાની મહેનતથી સીઆરપીએફમાં જાડેજા અજયપાલસિંહ જોરુબા પોતાની સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી ગામ પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમયે જાડેજા અજયપાલસિંહ, જેઓ ત્રંબો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ છે અને આ સમયે ગ્રામજનો તથા ત્રંબો પ્રાથમિક શાળા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે। ત્રંબો જેવા નાના ગામ કે નાની એવી વસ્તી ધરાવતું ગામ, તેવા ગામમાંથી ગામનો અને શાળાનો વિદ્યાર્થી સીઆરપીએફમાં જોડાઈ પોતાની સેવા આપશે તે ખૂબ જ મોટી વાત છે। આ સમયે શાળાના વિદ્યાર્થીઓને હાજર રાખવામાં આવ્યા કે જેનાથી તે પણ દેશ સેવા જેમ કે આર્મી, બીએસએફ, પોલીસ જેવી સેવાઓમાં જોડાઈ ગામ તથા શાળા પરિવારનું નામ રોશન કરે। આ સન્માન સમારોહમાં સમગ્ર ત્રંબો ગામના લોકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। મારું નામ જાડેજા અજયપાલસિંહ જોરુભા। હું હાલ અત્યારે સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂરી કરીને મારા વતને આવ્યો છું। મારું નાનપણથી જ સપનું હતું કે હું આર્મી જોઈન કરું, ફૌજ ડિફેન્સ જોઈન કરું, એવું સપનું હતું મારું। બધાનું સપનું હોય કે કોઈ એન્જિનિયર બને, કોઈ ડૉક્ટર બને, અલગ અલગ સપનું હોય, પણ મારું સપનું હતું હું ફૌજમાં જાઉં। હું ફૌજમાં ગયો, મેં 11 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી સીઆરપીએફની। સીઆરપીએફની ટ્રેનિંગ બહુ જ કઠિન છે। સવારના 3:30 વાગે ઉઠવું પડે છે, રાતના 11 વાગ્યા સુધી સૂવા નથી દેતા। એવી પરિસ્થિતિમાં મેં ટ્રેનિંગ કરી છે, 11 મહિના કાઢ્યા છે। અને એના પછી મારી અત્યારે પોસ્ટિંગ છે JNKમાં, બાંદીપોરામાં 3rd બટાલિયનમાં, અને હું અત્યારે હાલ આલ્ફા કંપનીમાં સર્વિસ કરું છું। પરિવારનો મને નાનપણથી જ સાથ સરકાર હતો, કોઈ વાતે રોકટોક નહોતી મને, જે કરવું હોય એ, પણ મેં ફૌજ જોઈન કરી। નમસ્કાર, હું આચાર્ય શ્રી ત્રંબો પ્રાથમિક શાળા, બરાબર। આજે કહેતા ગર્વ અનુભવાય છે કે અમારા નાનકડા એવા ગામમાંથી ત્રંબો, જે 250થી 300 માણસોની જે વસ્તી છે, એ ગામમાંથી આર્મી CISFમાં ટ્રેનિંગ લઈ અને અજયપાલસિંહ જોરુભા જાડેજા, જે પોતાના વતન ત્રંબોમાં પાછા ફર્યા છે, એમણે પોતાનો જે સમય છે, પોતાનો જે મહેનત છે દેશ સેવા માટે આપી છે। એમના માટે અમે ગામ લોકો તો ગર્વ અનુભવીએ છીએ, પણ અમારી શાળામાંથી ભણી ગણીને જે છોકરો આગળ આવીને અત્યારે દેશકાજ માટે, દેશ સેવા માટે જોડાઈને ગામનું નામ રોશન કર્યું છે, સાથે સાથે ત્રંબો શાળા પરિવારનું નામ પણ રોશન કર્યું છે। હજી પણ તે જીવનમાં ખૂબ આગળ વધતા રહે તેવી હાર્દિક શુભકામના। અમને એમના માતા પિતા, કે જેમને માતા પિતા, એમના શિક્ષક જે પણ છે, એમને આગળ વધવા માટે પ્રેરણા આપી કે કાંઈ પણ વાંધો નહીં, અને ખૂબ મહેનત કરી અને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું, એ માટે એમને પણ ખૂબ ખૂબ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। જે અત્યારે આપણે એમનું સન્માન કર્યું ગામ લોકોએ, બરાબર છે, તો અમે બાળકોને લાવ્યા દેખાડવા માટે કે એમને જોઈને બાળકો પણ પ્રેરણા લે અને દેશ સેવાના CISF, BSF, આર્મી, પોલીસ કે શિક્ષક કોઈ પણ સેવામાં, સરકારી સેવામાં જોડાઈને પોતાનો સમય છે, પોતાની સેવા છે, એ માટે પ્રેરણા થાય, એ માટે અમે ગામના બાળકોને પણ બતાવવા માટે લાવ્યા હતા।